નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, અગ્રણીઓ અને વહીવટી તંત્ર સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સમિતિએ રાજ્યમાં યુસીસી કાયદા અંગે વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓના મંતવ્યો મેળવ્યા હતા। જૂનાગઢ જિલ્લા કલેક્ટર ખાતે આજે સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોની દક્ષેશ ઠાકર અને શ્રુતિ ગીતાબેન શ્રોફે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લાના પ્રમુખ નાગરિકો, સામાજિક અગ્રણીઓ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી। જેમાં સમિતિએ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ પાસેથી કાયદા અંગે અભિપ્રાયો, મંતવ્યો અને સૂચનો મેળવ્યા હતા। સમાન નાગરિક સંહિતા અંગે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિના સભ્ય અને પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર દક્ષેશ ઠાકર બેઠકમાં કહ્યું હતું કે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી। આ સમિતિમાં તેઓએ ઉપરાંત નિવૃત્ત આઈએએસ શ્રી સીએલ મીના, વરિષ્ઠ એડવોકેટ આરસી ડોક્ટર અને સામાજિક કાર્યકર શ્રુતિ ગીતા શ્રોફે સભ્યો તરીકે હતા અને સમિતિના સભ્યોના રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈને યુસીસી અંગે પ્રબુદ્ધ નાગરિકોના અભિપ્રાયો મેળવ્યા હતા। શ્રી ઠાકરે ઉપસ્થિત અને યુસીસી વિશે વિગતવાર સમજણ આપી હતી। તેના વિશે પ્રવૃત્તિની ગેરસમજ દૂર કરી વાત કરતા તેમણે કહ્યું હતું કે સમાન નાગરિક સંહિતા કોઈ જ્ઞાતિ, ધર્મ કે સમાજના ક્રિયાકાંડો વિધિમાં હસ્તક્ષેપ નથી કરતી તેવો આશય નથી, પણ આ કાયદા અંગે લોકોનો અભિપ્રાય મેળવવો ખૂબ જ અગત્યનો છે। તેઓ પણ કહ્યું હતું કે તેઓએ આ કાયદા અંગે પ્રવર્તમાન કેટલીક અફવાઓ અંગે પણ સ્પષ્ટતા કરી હતી। આ તકે સુશ્રી ગીતાબેન શ્રોફે નાગરિકોને યુસીસી અંગે નાગરિકોને તેના અભિપ્રાયો પોર્ટલ ઉપર મૂકવા અનુરોધ કર્યો હતો। મહત્વના વિષય ઉપર અસરકારકતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા અને સમિતિને ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાય, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો વગેરે 15 એપ્રિલ 2025 સુધીમાં વેબસાઇટ ઉપર પોર્ટલ ઉપર સમિતિની ઓફિસ, કર્મચારી ભવન કે વિભાગે કે 6ઠ્ઠો માળે સેક્ટર ગાંધીનગર, ગુજરાત ખાતે પોતાના મંતવ્યો, સૂચનો મોકલવા પણ અપીલ કરી હતી। આ સમિતિ દ્વારા લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, લિવ ઇન રિલેશનશિપ જેવા વિષયો સમાવેશ કરવા બાબતે આ અંગે સૂચના ઉપસ્થિત અગ્રણીઓ પાસેથી મેળવ્યા હતા। આ બેઠકમાં ઉપસ્થિત અગ્રણી નાગરિકો સમિતિ તેમના મંતવ્યો રજૂ કર્યા હતા અને આ બેઠકના પ્રારંભે કલેક્ટર અનિલકુમાર રાણાવસે યુસીસીના સભ્યોનું સ્વાગત કર્યું હતું। અધિક કલેક્ટર NF ચૌધરીએ પણ બેઠકને જરૂરી સંકલન કર્યું હતું અને આ બેઠકમાં વિવિધ અગ્રણીઓ, સંતો, પ્રતિનિધિઓ, પોલીસ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લા પંચાયતના વર્ષ 2025-26ના બજેટ સંદર્ભે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠક શરૂ થાય તે પૂર્વે જ ડીડીઓ અને ભાજપના સભ્યો વચ્ચે સુલગ મુદ્દે અડચણ થતા ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ બજેટ બેઠકમાંથી વોકઆઉટ કર્યા હતા। બેસવા જેવી સામાન્ય બાબતે ભાજપના સભ્યો અને ડીડીઓ વચ્ચે વિવાદ થતા બજેટ બેઠક રદ કરવામાં આવી હતી। વાત કરવામાં તો જૂનાગઢ જિલ્લા પંચાયતના સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના નાણાકીય વર્ષ 2025-26નું વિધિવત બજેટ રજૂ થવાનું હતું, પરંતુ બજેટ પૂર્વે ડીડીઓની અધ્યક્ષતામાં કારોબારીની બેઠક યોજાઈ હતી। ત્યારબાદ બજેટ પાસ કરવા બેઠક યોજાઈ હતી, જેમાં બજેટ બેઠક શરૂ થાય તે પૂર્વે ડીડીઓ નીતિન સાગવાએ જિલ્લા પંચાયતના સભ્યો હોય તેને પ્રથમ હરોળમાં અને આમંત્રિત સભ્યો હોય તેને બીજી હરોળમાં બેસવા જણાવ્યું હતું। સભ્યોએ તેની વાતને ગણકારી ન હતી ને ડીડીઓએ સભ્યો તેને સ્થાન ગ્રહણ કરવા 2 વખત તાકીદ કરવા છતાં પણ ભાજપના સભ્યોએ તેનો અમલ ન કર્યો। આ સમયે જિલ્લા પંચાયતના એક સદસ્યના પતિ દિનેશ ખટારિયાએ ઉભા થઈ બધા સભ્યોને ચાલો એમ કહી બેઠકનો વોક આઉટ કર્યો હતો। ભાજપ ઉપરાંત કોંગ્રેસના સભ્યોએ પણ બેઠકનો બહિષ્કાર કર્યો હતો। ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાં સભ્યોની બેઠક યોજાઈ હતી। 1 થી 1.5 કલાક સુધી થયેલી સામૂહિક ચર્ચા અંગે બજેટ અંગે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ભાજપના સભ્યો દ્વારા અગાઉ ડીડીઓ વિકાસશીલ કાર્યો ન કરવા હોવાની ફરિયાદો પણ કરવામાં આવી હતી, પરંતુ વિકાસ માટે જરૂરી એવા બજેટ વખતે જ શાસક અને વિપક્ષ અધિકારીઓ બાયો ચડાવતા જિલ્લા પંચાયતનો વર્તુળમાં ચકચાર માચી જવા પામ્યો છે।
હું ધર્મિષ્ઠા કમાણી, જિલ્લા પંચાયત સદસ્ય. આજે જિલ્લા પંચાયતમાં 50% ઉપર બહેનો નેતૃત્વ કરે છે જિલ્લા પંચાયતનું, અને આજે આ સામાન્ય સભામાં અમારા પ્રમુખશ્રીએ ઓપન સામાન્ય સભા બોલાવેલી હતી, જેમાં અમારે સરકારશ્રીના વિકાસના કામોની અને બજેટની જાણ કરવા માટે બધા આમંત્રિત મહેમાનોને બોલાવેલા. જે આમંત્રિત મહેમાનો હતા તેનું ડીડીઓ સાહેબે અપમાન કરેલું, 3 વખત અપમાન કરી અને ગેટ આઉટ કરવામાં કહ્યું. અમારા સભ્યશ્રીનું પણ અપમાન કરેલું, જેને કારણે અમારે સભા છોડીને અધ્યક્ષ હજી હાજર જ નહોતા. જ્યારે અધ્યક્ષની હાજરી ન હોય ત્યાં સુધી સભા ચાલુ ન કહેવાય, તો અમે સભામાંથી બહાર નીકળી ગયા. આ અપમાન અમે સહન નહીં કરીએ. અમે બધી બહેનો મહિલા આયોગમાં જાશું. આજરોજ જિલ્લા પંચાયત જુનાગઢની સામાન્ય સભા 3 કલાકે યોજાયેલ હતી, કે જેમાં સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયત જુનાગઢના સદસ્યશ્રીઓ તેમજ અન્ય વ્યક્તિઓ પણ ઉપસ્થિત હતા. અગાઉ પણ આવી ઓપન સામાન્ય સભા રાખવામાં આવેલી હતી, એમાં આજે પણ ઓપન સામાન્ય સભા હતી. માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા સદસ્યશ્રીઓ જે છે, આપણા ઔપચારિક સદસ્યશ્રીઓ, તેમને પ્રથમ હરોળમાં બેસવા માટે જણાવવામાં આવેલું હતું, અને અન્ય જે ઉપસ્થિતો છે તેમને પાછળની હરોળમાં બેસવા માટે જણાવવામાં આવેલું હતું. પરંતુ સદસ્યશ્રીઓ અને અન્ય જે ઉપસ્થિતો હતા તેમના દ્વારા આ બાબતે પૂરતો સહકાર ના ફાળવવામાં આવેલો હતો, અને સભ્યો દ્વારા ત્યારબાદ અને અન્ય ઉપસ્થિતો દ્વારા આ બાબતને થોડીક નકારાત્મક રીતના લઈ અને વોકઆઉટ કરવામાં આવેલું હતું. આગામી દિવસોમાં ગુજરાત પંચાયતના અધિનિયમને આધીન રહીને અને એની જોગવાઈઓને આધીન રહીને પણ આગામી સામાન્ય સભા યોજવામાં આવશે, ટૂંક સમયમાં જ યોજવામાં આવશે. બજેટ અંગેની બેઠક હતી, એના વિશે તમારે શું થયું ને કઈ રીતે? મુકેશભાઈ કણસાકા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ. આજે 24 તારીખની બજેટની મીટિંગ હતી. એમાં લોકોને જિલ્લા પંચાયતના પ્રશ્નોની વાચા મળે એટલા માટે આમંત્રિત મહેમાનોને બોલાવ્યા હતા, અને દરેક સભ્યો હાજર હતા. અને અધ્યક્ષની ગેરહાજરીમાં, અધ્યક્ષ હજી આવ્યા નહોતા, એની અનુમતિ વગર આમંત્રિત મહેમાનોને અપમાનિત કર્યા અને બધાને પદ છોડવા મજબૂર કર્યા અને બધાને અપમાનિત કર્યા. દરેક સભ્યોને 3 વખત અપમાનિત કર્યા. એના હિસાબે બધા ત્યાંથી બહાર નીકળી ગયા. પછી આગળનો શું નિર્ણય છે તમારો? આગળના નિર્ણયમાં સરકારના નિયમ મુજબ આમંત્રિત મહેમાનોની હાજરીમાં અને પ્રચાર માધ્યમ થાય એના માટે થઈને બધાની હાજરીમાં જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવા અમારી દરખાસ્ત અમારી માંગ છે. નમસ્કાર, હું હરેશ ઠોમર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જુનાગઢ. આજ રોજ 24 તારીખ માર્ચ એન્ડિંગની આજની અમારી સાધારણ સભા હતી, અને આજ બજેટ રજૂ કરવાનું હતું જિલ્લા પંચાયતનું. જિલ્લા પંચાયતની આજની સાધારણ સભાનો સમય 3 વાગ્યાનો હતો. મેં આ સભાને ઓપન બોલાવી હતી. મેં કાગળ લખ્યું હતું કે આમાં આમંત્રિત મહેમાનો પણ આ સભામાં લાભ લઈ શકે, જેથી પ્રજા સુધી આપણા બજેટની વાતો પહોંચે. એટલે મારા જિલ્લા પંચાયતના બધા સભ્યોએ સભામાં સ્થાન લીધું, અને આમંત્રિત મહેમાનો હતા એને પણ સભામાં સ્થાન લીધું. અને અધ્યક્ષ છે એ 3 ને 5 જતા હોય છે, અને 3 વાગે મારા બધા સભ્યશ્રીઓએ પોતપોતાનું સ્થાન લીધેલું હતું. અમારા ડીડીઓ શ્રી દ્વારા અમને જિલ્લા પંચાયતના સભ્યશ્રીએ મને રજૂઆત કરી કે અમને ડીડીઓ શ્રી દ્વારા અમને અપમાનિત કરવામાં આવ્યા, અને જે આમંત્રિત મહેમાનો હતા એમને સભાની બહાર કાઢવામાં આવ્યા. હું જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકેનું સ્થાન લઉં એ પહેલા અમારા સભ્યશ્રીને સભાખંડની અંદરથી બહાર મોકલી દેવામાં આવ્યા, અપમાનિત કરવામાં આવ્યા. ખરેખર તો સામાન્ય રીતે અધ્યક્ષ જ્યારે જિલ્લા પંચાયતના ખંડમાં હાજરી થાય, ઉપસ્થિતિ થાય, ત્યાર પછી સામાન્ય સભા ચાલુ થતી હોય છે. પણ મારી તો હજી હાજરી જ નહોતી. મારે હજી પહોંચવાનો 5 મિનિટનો સમય હતો. ત્યારે એ પહેલા તો અમારા સભ્યશ્રીઓ અને આમંત્રિત મહેમાનોને સભાખંડમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. એટલે આજની સામાન્ય સભા મેં માન્ય નીતિન અમારા ડીડીઓ શ્રીને ટેલિફોનિક જાણ કરતા કે આવું કેમ બન્યું, એમ ફરીથી સભા બોલાવો. તો કે હવે સભા પૂરી થઈ ગઈ, વિડીયો રેકોર્ડિંગ હતું, સભ્યશ્રી પોતપોતાનું સ્થાન. જ્યારે સભ્યશ્રી સ્થાન ક્યારે છોડી શકે? જ્યારે સભાના અધ્યક્ષ હાજરી લીધી હોય, સભા શરૂ કરવાની મેં અનુમતિ આપી હોય, અને સભા શરૂ થઈ ગઈ હોય તો બજેટની મિટિંગની આગામી કાર્યવાહી કરવામાં આવતી હોય, અને પછી સભા સ્થાન સભ્ય છોડે તો જ આ મિટિંગ બરખાસ્ત થઈ શકે. ત્યાં સુધી કોઈ મિટિંગ બરખાસ્ત ના થઈ શકે. એટલે મારા ધ્યાન પર આવ્યું છે કે અધિકારીઓની મનમાનીથી અમારા સભ્યશ્રીનું અપમાન થયું છે.
આ ચલાવી લેવામાં નહીં આવે. આગળ આના વિશે શું કરશો? હું સરકારશ્રીને રજૂઆત કરીશ કે આવું બન્યું છે, મારે જિલ્લો ચલાવવાનો હોય અને જિલ્લાના પંચાયતી રાજમાં અમારે બધાને પ્રાયોરિટી આપવાની હોય ને આમંત્રિત મહેમાનોને પણ બોલાવવામાં આવતા હોય. જેમ વિધાનસભાની અંદર જ્યારે બજેટ સત્ર હોય ત્યારે અમે પણ વિધાનસભામાં બજેટ સત્ર જોવા જતા હોય ને જાણવા જતા હોય, એમને શીખવા મળે, એમ અહીંયા પણ આમંત્રિત મહેમાનો હાજરી દેતા હોય છે. જૂનાગઢના ભવનાથમાં ગિરનાર રોપવેની કેબિનમાં મસ્તી ચડેલા 3 પ્રવાસીઓએ રૂપિયા 4.45 લાખનો કાચ તોડ્યો. ગિરનાર રોપવેની કેબિનમાં મસ્તી ચડેલા 3 પ્રવાસીઓએ 4.45 લાખનો કાચ તોડી રૂપિયા 20,000 આપીને હાથ ઊંચા કરી દેતા મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વાત કરવામાં આવે તો રાજકોટના વાડોદરિયા પાર્થ કાંતિલાલ, પડારિયા દિશાન મહેશ અને પાંભર બિપિન નામના પ્રવાસી ગિરનાર રોપવેની મોજ માણવા આવ્યા હતા. આ દરમિયાન રોપવેની કેબિન નંબર 24માં ગિરનાર ઉપર જતા હતા ત્યારે રસ્તામાં એકબીજા મસ્તી ચડી જતા કેબિનની બારીના કાચ તોડી નાખ્યા હતા. આ અંગેની જાણ ઉષા બ્રેકો કંપનીના રેસિડેન્ટ મેનેજર કુલબીરસિંહ કુલબતસિંહ બેદી દોડી આવ્યા હતા અને ત્રણેય પ્રવાસીઓએ જે કંઈ ખર્ચો થશે તે આપવાની ખાતરી આપી ડિપોઝિટ પેટે રૂપિયા 20,000 આપ્યા હતા. આ દરમિયાન કાચનો કુલ ખર્ચ રૂપિયા 4.45 લાખ હોવાનું જણાવતા ત્રણેય યુવકે એટલે કે રૂપિયા અમે નહીં આપીએ અને તમારે ફરિયાદ કરવી હોય તો કરી નાખો તેમ કહી હાથ ઊંચા કરી દીધા હતા. આખરે રોપવેના મેનેજર કુલબીરસિંહ બેદીએ પોલીસ ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે. જૂનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા મોબાઈલ 28 કિંમત રૂપિયા 4,23,006 તથા સ્કેચિંગ અને વિશ્વાસઘાત છેતરપિંડીના ગુનામાં ગયેલા રૂપિયા 4,81,500 મળી કુલ 9,04,600 નો મુદ્દામાલ પરત અપાવતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ફોન ખોવાઈ જવાના બનાવો બનતા હોય છે, જેના આધારે પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબ અને જૂનાગઢ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબ અને જૂનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ચાંદલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ એ ડિવિઝન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડીની સૂચના મુજબ પોલીસ પ્રજાનો મિત્ર છે એ અભિગમને બદલાય નહીં ને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરે તેમજ પોલીસની લોકહિતના કામો કરવા તેમજ અવારનવાર મૌખિક લેખિત સૂચનાઓ આપવામાં આવી છે. જે અનુસંધાને એ ડિવિઝન પોલીસમાં અલગ અલગ વિસ્તારમાં ગુમ થયેલા મોબાઈલ ફોનની અરજીઓ મળી હતી. જે અરજીઓમાં જણાવ્યા મુજબ મોબાઈલ ફોન 28 ની કિંમત હતી 4,23,006. મોબાઈલ ફોનને ટેકનિકલ સોર્સ તેમજ સીઆરની પોર્ટલની મદદથી શોધી મૂળ માલિકને પરત આપવામાં આવ્યા હતા. હજુ પણ બીજા મોબાઈલો ડિટેક્ટ કરવાની કામગીરી ચાલુ છે અને રિકવર થશે તે મૂળ માલિકને પરત આપવામાં આવશે. બાકીના મોબાઈલ ટેકનિકલ સોર્સની મદદથી ટ્રેસ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. જૂનાગઢ એ ડિવિઝન પોલીસમાં સાહેબને રોકડા રૂપિયા 4,77,000ની છેતરપિંડી અને વિશ્વાસઘાતમાં ગયેલા તમામ મુદ્દામાલના કુલ રૂપિયા 4,77,000 આરોપી પાસેથી રિકવર કરી કોર્ટની કાર્યવાહી કરીને ફરિયાદીને પરત આપવામાં આવશે. આમ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ ફોન કિંમત રૂપિયા 4,23,006 અને ગુના કામે ગયેલા રૂપિયા 4,81,500 મળી કુલ 9,04,600 એમ અરજદારો અને ફરિયાદોને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ચાંદલિયા સાહેબ અને જૂનાગઢ એ ડિવિઝન પોલીસના ઇન્સ્પેક્ટર બીબી કોડી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયએમ સોલંકી અને પોલીસ હેડ કોન્સ્ટેબલ ડીબી સિબોનના હસ્તકે આપવામાં આવી હશે.